સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ઝટપટ ફટાફટ અને ખૂબ જ ટેસ્ટી એવું ગલકાનું શાક જોવાના છે અને એમાં ફક્ત આપણે 1 ચમચી જ પાણીનો ઉપયોગ કરવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને મને તમારો સપોર્ટ કરતા રહેજો। ફ્રેન્ડ્સ, આ શાક તમે બનાવશો તો નોનવેજ પણ ભૂલી જશો, એટલું વધારે ટેસ્ટી ખીચડી સાથે આ શાક લાગે છે। તો તમે પણ જરૂરથી બનાવજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીં મેં 500 ગ્રામ ગલકાને લઈને છોલીને આ રીતે કાપી લીધેલા છે। ટુકડામાં મીડિયમમાં અને પાણીમાં રાખેલા છે જેથી કાળા ન પડે। ચાલો હવે આપણે એને વઘારની શરૂઆત કરીએ। એના માટે અહીં મેં એક કઢાઈ લીધેલી છે, એમાં હું 2 ચમચી આખી અને 1 ચમચી અડધી એમ 2.5 ચમચી જેટલું તેલ નાખું છું। તો તેલ તમે તમારા ક્વોન્ટિટી તમારા પ્રમાણે રાખી શકો છો। એમાં મેં અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે। જીરું ચટકવા લાગે એટલે એમાં એક મોટી સાઇઝના પ્યાજને આ રીતે બારીક ચોપ કરી લીધેલો છે, ઓમલેટ કટ જેવો, અને એને એડ કરી દીધો છે। એ સરસ થોડુંક લાઇટ ગોલ્ડન થાય એટલે એમાં 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી છે અને સરસ ચડી જાય આદુ લસણ એટલે આપણે એમાં 1 ટામેટું મેં આ રીતે બારીક ચોપ કરીને એડ કર્યું છે અને એમાં આપણે મીઠું એડ કરીશું જેથી ટામેટાં સરસ રીતે ઝડપથી ચડી જાય। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે એને ઢાંકીને 1-2 મિનિટ જેવું થવા દઈશું। વચ્ચે વચ્ચે એકાદ વખત હલાવી લેવાનું। તો જુઓ, 1-8 મિનિટ થઈ ગઈ છે, વચ્ચે પણ મેં એક વખત હલાવી લીધેલું અને ટામેટાં સરસ રીતે સોફ્ટ પણ થઈ ગયા છે। તો હવે આપણે એમાં પાવડર મસાલા એડ કરીશું। તો અડધી ચમચી જેટલો હલ્દી પાવડર, 1.5થી 2 ચમચી જેટલા ધાણા જીરું પાવડર અને અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અને અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી કલર સરસ આવે છે। તે એડ કરીને 1 ચમચી જેટલું જ ફક્ત આપણે પાણી એડ કર્યું છે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની, તો પાણીથી મસાલા બિલકુલ બળે નહીં અને સરસ રીતે ચડી જશે। તો હવે આપણે એમાં જે કાપીને પાણીમાં ગલકું રાખેલું એ અહીંયા એડ કરી દઈશું। તો મેં એડ કરી દીધું છે। હવે આપણે એમાં અડધી ચમચીથી પણ ઓછું મેં ગરમ મસાલો એડ કર્યો છે, તો એનાથી ટેસ્ટ બહુ જ સારો આવતો છે, તમે જરૂરથી એડ કરજો। અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને બિલકુલ એક ટીપું પણ પાણી હવે ઉમેર્યા વગર આપણે હવે એને ઢાંકીને સ્લો ફ્લેમ પર લગભગ 7થી 8 મિનિટ જેવું થવા દઈશું। વચ્ચે વચ્ચે મેં 2 વખત ચેક કરેલું અને 8-1 મિનિટ જેવું થઈ ગયું છે અને બહુ સરસ એવું આપણું ગલકાનું શાક બનીને ઝટપટ તૈયાર છે અને એની ગ્રેવી પણ બહુ સરસ થઈ છે। તેને ધાણાથી ગાર્નિશ કરીને ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધેલી છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું। તો ફ્રેન્ડ્સ, જ્યારે તમે ઉતાવળમાં હોય, જલ્દીમાં હોય, ત્યારે આ શાક તો એટલું મસ્ત પણ બહુ બને છે અને ટેસ્ટમાં તો સારું, વળી મહેનત પણ બહુ જ ઓછી છે અને ઘરના જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જાય છે। તો તમે પણ ટ્રાય કરજો। રેસીપી ગમી હોય તો લાઇક કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।